જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ આ બધા જ મહોત્સવો છે. પ્રભુએ ભગવાને પોતે પોતાના ચરિત્રમાં, પોતાના જીવન લીલામાં દાન લીલા કે હોલીનો ખેલ કે ગૌચરણ લીલા કે માખણ ચોરી લીલા કે હિંડોરામાં શ્રાવણ માસમાં જંગલોમાં જઈને ગૌચરણ માટે પધારતા અને કદમની ડાળે હિંડોરો બંધાય અને ત્યાં રામ બલરામ બંને ભગવાન બલરામજી એટલે દાઉજી અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ શ્રી કૃષ્ણ એ બંને કૃષ્ણ બલરામ ઝૂલે, વ્રજભક્તો ઝુલાવે, વ્રજવાસીઓ ઝુલાવે, ગ્વાલબાલ ઝુલાવે. તો શ્રાવણ મહિનાનો પ્રસંગ તો ભગવાનના ચરિત્રથી સંબંધિત જેટલા પણ પ્રસંગો હતા એ બધાને અને પ્રભુના પ્રાગટ્યના જેટલા પણ માંગલિક પ્રસંગો છે એ બધાને મહોત્સવ તરીકે સ્વીકાર કરવામાં આવ્યા. તો તહેવાર, ઉત્સવ અને મહોત્સવ ત્રણ વિભાગમાં આ સમગ્ર ઉત્સવોને પુષ્ટિ માર્ગમાં ઉજવવામાં આવે છે. ઉદ્દેશ એકમાત્ર કે આપણું લૌકિક જીવન એટલે સામાજિક જીવન જે આપણી પ્રોફેશનલ લાઈફ છે એ આપણું સામાજિક જીવન અને આપણું વૈષ્ણવી જીવન એ જીવનના બે અલગ અલગ પાસા ન હોવા જોઈએ. જીવન કૃષ્ણ વગર ન હોય અને કૃષ્ણ જીવન વગર ન હોય. જે કંઈક આપણું પરિવાર છે એ પરિવાર કૃષ્ણ પરક હોય અને કૃષ્ણ પરિવાર પરક હોય. સમાજ કૃષ્ણ વગર હોઈ શકે નહીં. મારા પ્રભુ વગરનો સમાજ શું કામનો? એક દ્રષ્ટિ એ છે કે એક બાજુ હું છું અને એક બાજુ મારા પ્રભુ છે, એટલે પ્રભુ સાથે પ્રભુનો વ્યવહાર અને મારી સાથે મારા સંસારનો વ્યવહાર એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની શરણાગતિની દ્રષ્ટિ નથી. પણ એક બાજુ હું અને મારા પ્રભુ છે અને બીજી બાજુ આખો સંસાર એ વૈષ્ણવની શરણાગતિની દ્રષ્ટિ છે. એનો મતલબ કે મારા જીવનનો કોઈ પણ શુભ પ્રસંગ, કોઈ પણ માંગલિક પ્રસંગ, કોઈ પણ તહેવાર, કોઈ પણ ઉત્સવ, કોઈ પણ મહોત્સવ એવો ન હોય કે જેમાં મારો કૃષ્ણ મારી સાથે શામિલ ન હોય, જેમાં ઇક્વલ શેર મારા કૃષ્ણનું મારી સાથે ન હોય. મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, પણ દુઆ તો એવી કરું કે મારા એકલાનો છે. આ દ્રષ્ટિ ભગવાનના પ્રત્યે દરેક અંગમાં કોઈ પણ સારી વસ્તુ, ઘરમાં પ્રસંગ હતો, પોતાના લૌકિક જીવનમાં પણ પ્રસંગ કોઈ આવે કે ઘરે આપણા બાળક થયો, પુત્ર જન્મ થયો, તો મહાપ્રભુજીએ ત્યાં સુધી છૂટ આપી કે જો તમારા ઘરે પુત્રનો જન્મ થયો અને તમારા ઘરે તમારા પોતાના ઠાકોરજી બિરાજે છે તો જ્યારે 10 દિવસની વર્ધી ઉતરે ત્યારબાદ ઠાકોરજીને તમે પલ્લે ઝુલાવી શકો. હવે આપણા ઘરે પુત્રનો જન્મ થયો હોય એનાથી આ અનંત કોટી બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણને પલ્લે ઝુલાવવાનો શું હેતુ? આવા તો કેટલાય જીવો રોજ જન્મ લેતા હશે. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ના, અગર તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે તો એ પ્રભુ સાથે આપણો વૈયક્તિક સંબંધ છે, આપણી ઇન્ડિવિજ્યુઅલ રિલેશનશિપ છે. તો જેટલો આનંદ આપણા ઘરે પુત્ર થવાથી એક માતા પિતાને કે પરિવારના સ્વજનોને થાય છે એટલો જ આનંદ મને મારા પ્રભુને પણ થાય છે. જો પ્રભુને આપણે દરેક વાતમાં ઇક્વલી શેર કરીએ તો પ્રભુ પણ આપણા દરેક પ્રસંગને ઇક્વલી શેર કરે છે. જો આપણું મન વિક્ષિપ્ત હોય, દુઃખી હોય, ક્લેશમાં હોય તો પ્રભુનું અગર મુખારવિંદનું દર્શન કરીએ તો આપણા માથે વિરાજતા પ્રભુના મુખારવિંદનું પણ આજે ઉદાસીન દર્શન થશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિનો ભાવ અહીંયા નથી, પણ આ ભાવો ભાવનયા સિદ્ધ. ભાવનાત્મક રીતે, ભાવનાથી જે રીતે પ્રભુને આપણે લાડ લડાવીએ છીએ તે રીતે પ્રભુ આપણાથી રાજી થાય છે. તો એક બાજુ હું અને મારા પ્રભુ છે અને બીજી બાજુ મારો સંસાર છે, મારો સમાજ છે, મારો પરિવાર છે. પ્રભુ આપણી દરેક ક્રિયામાં, દરેક કાર્યમાં જેમ દૂધમાં ખાંડ ભળવાથી દૂધમાં માધુર્ય પ્રગટે છે અને ખાંડનો પર્વત હોય એને કોઈ પણ બાજુથી આપ સ્પર્શ કરો કે કોઈ પણ ભાગમાંથી એનામાં રહેલા તત્વને આપ સ્વીકાર કરો એ આપને માધુર્ય જ આપે છે. એમ પ્રભુ એ ખાંડનું પર્વત છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. તો એ પરમ માધુર્ય સ્વરૂપ જ્યારે આપણા જીવનનો અંગ બની જાય ત્યારે આપણા જીવનના લૌકિક સામાજિક તહેવારો ખાલી તહેવારો અને પ્રસંગ રહેતા નથી, પણ એ આપણા જીવનના ઉત્સવ બની જાય છે. અને પછી એ જ ઉત્સવો પ્રભુના ચરિત્ર સાથે સંબંધિત હોય, પ્રભુના જન્મ સાથે સંબંધિત હોય, પ્રભુની લીલા સાથે સંબંધિત હોય તો એ જ ચરિત્રો, એ જ લીલા મહોત્સવ બની જતા હોય છે. દાન લીલા કરી પ્રભુએ તો એ દાન લીલાના પ્રસંગો જ્યારે પણ દાનનું મનોરથ થાય ત્યારે એ છબી આપણી સામે ઉપસ્થિત થઈ જાય. આપણે મનોરથ કર્યો તો એ મનોરથ પ્રસંગ નથી, મનોરથ કોઈ અવસર નથી, પણ મનોરથ આપણા માટે સાક્ષાત મહોત્સવ છે.
મતલબ કે જે પ્રભુનું ચરિત્ર આપણે કીર્તનોમાં સાંભળ્યું, જે પ્રભુની લીલા આપણે ભાગવતજીની કથામાં શ્રવણ કરી, કે જે ભગવાનનું ચરિત્ર, જે ભગવાનની લીલા અને જે ભગવાનનું સ્વરૂપ આપણે સત્સંગ, કથા, વાર્તા, પ્રવચનોમાં શ્રવણ કર્યું હોય, એ સાંભળ્યા પછી દાન લીલામાં પ્રભુ આવું કરતા હતા, ગૌચરણમાં પ્રભુ આવું કરતા હતા, એ કરતા હતા નહીં, કરી રહ્યા છે. ભગવાનની કોઈ પણ લીલા ભૂતકાળ થઈ શકતી નથી, કારણ કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. પ્રતિક્ષણ ત્યાં એ લીલા ચાલી રહી છે. રાસ થયો હતો તેમ ન કહેવાય, રાસ થઈ રહ્યો છે. દાન લીલા થઈ હતી એ ભૂતકાળ નથી. બ્રજમાં આજે પણ એ જ દાન ઘાટી બિરાજે છે, એ જ માન ઘાટી બિરાજે છે, એ જ વૃંદાવનમાં એ જ બંશીભટ્ટ આજે પણ બિરાજે છે. જ્યાં ચીરહરણ લીલા થઈ હતી ત્યાં આજે ગોકુલમાં એ જ ચીરઘાટ ત્યાં બિરાજે છે. ભગવતી યાયા લીલા સાસા પ્રયોજનવતી, એટલે સ્થળ પણ બિરાજે છે, પ્રભુ પણ બિરાજે છે, સૂક્ષ્મ રીતે ત્યાં બ્રજના જીવો પણ બિરાજે છે, ઋષિ રૂપા પણ બિરાજે છે, શ્રુતિ રૂપા પણ બિરાજે છે, મુનિ રૂપા પણ બિરાજે છે. જેટલા પણ બ્રજભક્તો કૃષ્ણ લીલા સમયમાં, સારસ્વત કલ્પમાં જે લીલા સમયમાં સાક્ષી સ્વરૂપે બિરાજ્યા હતા તે આજે પણ બ્રજમાં વાસ કરે છે. એટલે જ ભક્તોએ ગાયું છે કે વ્રજવાલો રે વૈકુંઠ નહીં આવું, કારણ કે વૈકુંઠમાં પણ આ જ લીલા થઈ રહી છે અને બ્રજમાં પણ એ જ લીલા થઈ રહી છે. તો ભગવાનની લીલા ક્યારે ભૂતકાળ હોઈ શકતી નથી. તો એ મનોરથ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ મનોરથ થવાથી, જે રીતે વડોદરામાં ઠાકોરજી બિરાજે છે, આપણા ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે અને હોળીના દિવસો આવે તો આપણે ભગવાનને હોલી ખેલ ખેલાવડાવીએ છીએ. તો હોલી ખેલ ઠાકોરજીને આપણે ખેલાવ્યો, એનાથી એકલા ઠાકોરજીને આનંદ થાય છે એમ નથી, એકલા આપણને આનંદ થાય છે એમ નથી, એકબીજાનો આનંદ પરિપૂરક બની જાય છે. આનંદ પરમાનંદ. અને શ્રી મહાપ્રભુજીની સાક્ષી ત્યાં છે, શ્રી કૃષ્ણાસ્યાય કૃપાનિધિ. તો એ આનંદને પરમાનંદમાં કઈ રીતે બદલાય? તો જે પ્રકારે જે લીલા પ્રભુએ કરી હતી એ લીલાનું મનોરથ જ્યારે આપણે કરીએ છીએ તો એ આપણા મનનો અર્થ છે. મનમાં ભાવ જાગ્યો અને આપણે એ લીલાનું દ્રશ્ય ત્યાં ઊભું કર્યું, સજાવટ કરી, દાનઘાટી માનઘાટી ઊભી કરી અને દાન લીલાનો મનોરથ કર્યો. ગોપીઓને ઊભા રાખ્યા, હાથમાં ગ્વાલોના છડી આપી દીધી, દહીં દૂધની ગોરસની મટકીઓ આપણે ગોપીઓના મસ્તક પર મૂકી દીધી, ઠાકોરજીને મુકુટ કાચરીના શૃંગાર ધારણ કરાવ્યા અને દાન લીલાનો મનોરથ કર્યો. તો એ મનોરથનો હેતુ શું? કે એ દર્શન આપણને થયા અને આપણને આનંદ પ્રાપ્ત થયો અને પ્રભુને પણ એ લીલાનું સ્મરણ થઈ આવે અને પ્રભુને પણ આનંદ પ્રાપ્ત થાય. જે લીલા પ્રભુએ કરી રહ્યા છે એ લીલા જ્યારે જ્યાં બિરાજે છે ત્યાં એ લીલાની ઝાંકી તૈયાર કરવામાં આવે તો એ આનંદ પરસ્પર એકબીજાનું પૂરક બની જાય છે. મૈથિલી શરણ ગુપ્તે બહુ સરસ વાત લખી છે કે મથુરા દહીં દૂધ ગોરસ વેચવા માટે ગોપીઓ આવતી હતી અને મથુરાના રાજમહેલમાં ભગવાન બિરાજતા હતા, શ્રી કૃષ્ણ બિરાજતા હતા. રાજા ઉગ્રસેનને ગાદીએ બિરાજમાન કરાયા બાદ ભગવાન ત્યાં બિરાજ્યા છે. કંસનો વધ થઈ ગયો ત્યારબાદ ભગવાન ત્યાં બિરાજ્યા છે. તો દહીં દૂધ વેચવા માટે, જ્યારે ગોરસ વેચવા માટે ગોપીઓ મથુરા આવતી, પણ મહેલમાં ઉપર જતી નહીં. અને ભગવાન ચાહે તો ભગવાનને કોણ રોકી શકે? ભગવાન મથુરાના બજારમાં બ્રજની ગોકુલની ગોપીઓને મળવા માટે, વૃંદાવનની, મધુવનની, નંદગામ, બરસાનાની ગોપીઓને મળવા માટે મથુરાના મહેલથી નીચે આવી શકતા હતા, પણ ભગવાન પણ ન પધારે અને ગોપીઓ પણ ન પધારે. પણ જ્યારે ભગવાનને ગોકુલની યાદ આવી જાય ત્યારે ગોકુલની મથુરાના મહેલની અટારી પર ઊભા થઈ, બારીમાં ઊભા થઈને, ઝરોખામાં ઊભા થઈ અને મથુરાના ગોકુલ તરફ જોયા કરે. મથુરાના મહેલમાં ઊભા થઈ અને પ્રભુ ગોકુલને નિહારી રહ્યા છે. શા માટે? મૈથિલી શરણ ગુપ્ત લખે છે કે પ્રેમ દોનો ઓર પલતા હૈ. કેવલ ભક્તને પ્રેમ છે તેમ નથી, પણ ભક્ત પ્રેમમાં પડે ત્યારબાદ ભગવાન પણ એના પ્રેમમાં પડી જાય છે. પ્રેમ દોનો ઓર પલતા હૈ. તો આ જે ભાવ છે, આ જે દ્રષ્ટિ છે, કારણ કે નજર બધા પાસે હોય, દ્રષ્ટિ બધા પાસે નથી હોતી. હાથ બધા પાસે હોય છે પણ સત્કર્મ કરવાની તક બધા હાથને પ્રાપ્ત થતી નથી. પગ બધા પાસે હોય છે પણ તીર્થયાત્રા માટે, પ્રભુની પ્રાપ્તિ માટે, સત્કાર્ય માટે, સત્કર્મ માટે, જનસેવા માટે, પ્રભુ સેવા માટે દરેકના પગ દોડતા નથી. મુખ, જીવવા ઘણા પાસે હોય છે પણ પ્રભુનું નામસ્મરણ કરવાની તક દરેક મુખને પ્રાપ્ત થતી નથી. કાન બધા પાસે હોય છે, ઘણું બધું સંભળાતું હોય છે,
ઘણું બધું સાંભળવામાં આવે છે, પણ પ્રભુનું નામસ્મરણ, પ્રભુનું દિવ્ય ચરિત્ર, કથા અને ચરિત્રને, લીલાને શ્રવણ કરવાની તક દરેક કાનને પ્રાપ્ત થતી હોતી નથી. એટલા માટે આવશ્યકતા છે કે આ મોહબ્બત છે કે છે એની કૃપા એ કહેતા નથી. આ જે કંઈક આપણાથી બને છે એ શું છે? તો આ મોહબ્બત છે કે છે એની કૃપા એ કહેતા નથી. એક મુદ્દત થઈ તેઓ હા કે ના પણ કહેતા નથી. બે જણા દિલથી મળે પુષ્ટિ ભક્તિ ખીલે. બે જણા દિલથી મળે પુષ્ટિ ભક્તિ ખીલે. એ જ સાચી વૈષ્ણવતા છે. વૈષ્ણવજનો દિલ વિના લાખો મળે એને અમે સભા કહેતા નથી. તો મનુષ્યની દ્રષ્ટિ પ્રભુ સાથે 1-to-1 રિલેશનશિપ સ્થાપિત થાય અને જેમ પ્રભુ માટે આપણી લાગણીઓ ઉભરાય છે તેમ પ્રભુને પણ આપણા માટે એવી સંવેદનશીલતા, એવી ભાવના જાગે તો પ્રેમ દોનો ઓર પલતા હૈ. તો આપણા જીવનમાં, સમાજમાં ઉત્સવ ઉજવાય એ ઉત્સવ મહોત્સવ બની જાય. તહેવાર ઉત્સવ બને અને ઉત્સવ મહોત્સવ બની જાય. આ શૃંખલાથી જ્યારે આપણો ભાવ વધતો જાય પછી ધીમે ધીમે એ દ્રષ્ટિ આવે કે દિવાળી પર આપણે સારા વસ્ત્ર લાવીએ, પોતાના માટે નવા કપડાં લાવીએ, પણ એકવાર તહેવારની મહિમા સમજાઈ જાય કે હવે પ્રભુ સાથે ઉજવવાનું છે ત્યારે એ તહેવાર ઉત્સવ બની ગયો. ત્યારબાદ કેવલ આપણા માટે નવા કપડાં આવ્યા તેમ નહીં, પણ પ્રભુના વસ્ત્ર માટે પણ નવા કપડાં આવ્યા, પ્રભુના સાજ માટે પણ નવા કપડાં આવ્યા. 4 વ્યક્તિ એક પરિવારમાં રહેતા હતા અને એ પરિવારમાં પ્રભુ પણ બિરાજે સેવા માટે અને પ્રભુની ખૂબ લડાવીને સેવા થાય. તો એ પ્રભુના પરિવારનું 5 જણાનું પરિવાર થઈ ગયું. 4 લૌકિક શરીરો અને 5મું મારા પ્રભુનું અલૌકિક સ્વરૂપ. તો 5 જણા એ પરિવારમાં રહી રહ્યા છે. જે કંઈક મિષ્ટાન બન્યું તહેવાર માટે તે ઉત્સવમાં બદલવા માટે પ્રભુ માટે પણ બન્યું. તો એમ મનુષ્યના જીવનની જે મનુષ્ય ઉત્સવ પ્રિયા, એ મનુષ્યનો સ્વભાવ છે કે એને ઉત્સવ ગમે, એને પ્રસંગ ઉજવવું ગમે, એને તહેવારમાં સામેલ થવું ગમે, સરસ ઓઢવું, પહેરવું, સાંભળવું, ખાવું ગમે. તો મહાપ્રભુજીએ કહ્યું કે એ જેટલું ગમતું હોય બધું મુબારક છે. બધાને છોડીને કે તોડીને જીવનમાં નિરસતા આવી જશે, પણ એને કૃષ્ણ તરફ મોડીને જો જીવશો તો ભગવાન તરફ એને મોડવાથી એમાં ઓર સરસતા, એમાં ઓર માધુર્ય પ્રગટ છે. તોડવું કે છોડવું સહેલું છે પણ નિભાવવું બહુ અઘરું છે, પણ પ્રભુ તરફ મોડવું અઘરું છે પણ જીવવું બહુ સહેલું છે. શા માટે? કારણ કે પ્રભુને આપણા જીવનનો અંગ બનાવ્યા પછી સહજ રીતે જેટલા પણ આપણા સામાજિક કે પારિવારિક તહેવારો, ઉત્સવો ઉજવાય એ બધા જ પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. તો જેટલા પણ જીવનના શુભ પ્રસંગો છે, માંગલિક પ્રસંગો છે, આપણા ઘરે કોઈક લગ્ન આવ્યા હોય અને પ્રસંગ ઉજવાયો તો મહેમાનો માટેની તૈયારી થાય, કન્યાદાનમાં આપવા માટે તૈયારી થાય, બધી જ જાતની અલગ અલગ તૈયારી થાય. પણ જો ઘરે પ્રભુ બિરાજતા હોય તો પ્રભુ માટે નવા વસ્ત્ર સીવડાવવા, પ્રભુનું વિશેષ સામગ્રી અરોગાવીને લાલ લડાવવું, પ્રભુના માટે પણ એક આભરણ સિદ્ધ કરાવડાવવું, પ્રભુને પણ પરિશ્રમ ન થાય તે રીતે એ પ્રસંગ ઉજવાતો હોય તે સમયમાં ઠાકોરજીનો પણ એક નાનો સરખો ઉત્સવ થાય. બીજું કંઈ નહીં તો ફૂલમંડલી થાય, બીજું કંઈ જ ન થઈ શકે તો સુંદર નવો પીછવાઈનો સાજ થાય અને પ્રભુને અંગીકાર થાય. તો ઘરમાં આપણો લૌકિક પ્રસંગ થયો છતાંય ઠાકોરજીને જો એની સાથે શામિલ કરી દેવામાં આવે તો એ આપણો પ્રસંગ અલૌકિક ઉત્સવ બની જાય છે, જેમાં પ્રભુ પણ ઇક્વલી એ આનંદના, એ એન્જોયમેન્ટના, એ પ્રસંગના ઇક્વલી ભાગીદાર બની જાય છે. તો ભક્તની પેલી એકલ વાયુ આ બધું મારો પ્રસંગ છે ને મારે ઉજવવાનો છે ને મારા પરિવાર માટે છે ને મારા સમાજ માટે છે, એના બદલે મારા પ્રભુ મારી સાથે બિરાજે છે તો આ પ્રસંગ અમારો છે. અમારાના મતલબ મારા પ્રભુ મારા સાથે બિરાજે છે તો કેવલ અમારા પરિવારનું નહીં પણ અમારો છે, મારા પ્રભુ સાથે અમારા સૌનો છે. તો એ એકરૂપતાનો ભાવ મનુષ્યના જીવનમાં આવે અને કેવલ લૌકિક સામાજિક દૃષ્ટિ ન રહેતા એની વૈષ્ણવી અને શરણાગત ભક્તની દ્રષ્ટિ એના જીવનમાં જાગે. તે માટે આવશ્યકતા છે કે ખૂબ આનંદપૂર્વક, ખૂબ ઉત્સાહથી જેટલા પણ આપણા તહેવારો છે ચોક્કસ ઉજવવા જોઈએ, જેટલા પણ આપણા પ્રસંગો છે ચોક્કસ આનંદપૂર્વક ઉજવવા જોઈએ, જેટલા પણ આપણા લૌકિક બીજા પ્રસંગો કે અવસરો આવે છે ચોક્કસ ઉજવવા જોઈએ. હવે નાનું સરખું ઉત્તરાયણનો તહેવાર તો ઉત્તરાયણને પણ સ્વીકાર કરી લેવામાં આવ્યું. મકર સંક્રાંતિનો આખો મહોત્સવ ઉજવાય
અટાચળ કાન ચઢાવત ચંગ, કીર્તન ગવાય.